આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ સામત્રાના દેવજી ભગતની પ્રસંગ વાર્તા સાંભળશું। સંવત 1956 માં છપ્પનિયો દુકાળ પડ્યો અને તે પછીના વર્ષે સંવંત 1957 ના વર્ષમાં પણ વરસાદ ખૂબ ખેંચાયો। જેઠ અને અષાઢ ગયા પણ વરસાદનું તો નામ નિશાન ન હતું। કચ્છમાં વરસાદની ઘણી ખેંચને લીધે ઢોરઢોંખરની ખેડૂઓને ચિંતા થવા લાગી ને ઉપરાઉપરી બે દુકાળ હોય પાણી ને અનાજની ઘણી તંગી હતી। લોકમાં પૈસા આપતાને અનાજ મળતું ન હતું। તેમાં કચ્છના ગામ સામત્રામાં દેવજી ભગત હતા। ભગવાન શ્રી હરિમાં અનન્ય નિષ્ઠાવાળા હતા। દુકાળના વરહ ને લીધે જે અનાજ મળે તે રીતે દિવસો પસાર કરતા હતા। કુટુંબ પણ મોટું હતું। પછી તો એકાંતરે થોડું ખાય ને એમ કરતા છેવટે ઉપવાસ પણ થવા લાગ્યા। આ પરિસ્થિતિમાં પણ ભગવાનમાં અતૂટ નિષ્ઠા રાખીને ભજન સ્મરણ કર્યા કરે છે ને નિશ્ચય કર્યો કે અનાજ વગર પ્રાણ નીકળી જશે તો ભગવાનના ધામમાં જઈશું। આમ હિંમત અને આનંદમાં દિવસો પસાર કરતા હતા। એક વખતે ઉપવાસને બીજે દિવસે દેવજી ભગત વહેલી સવારે મંદિરે સેવા પૂજા કરવા ગયા। ત્યાં ભૂખને લીધે ચક્કર આવ્યા ને મૂર્છા ખાઈને પડી ગયા। તે સમયે સિંહાસનમાં બિરાજમાન મૂર્તિમાંથી સાક્ષાત શ્રીજી મહારાજે આવીને દેવજી ભગતને ઊભા કરી પોતાનો પ્રેમાળ પવિત્ર કરકમળ તેમના મસ્તકે ફેરવ્યો। પછી શ્રીજી મહારાજે અજાણ્યા થઈને પૂછ્યું કે ભગત કેમ પડી ગયા? ત્યારે દેવજી ભગત તો પ્રભુના દર્શન પામીને અતિ આનંદ વિભોર થઈ ગયા ને ધબોધબ દંડવત કરવા લાગ્યા ને પછી હાથ જોડીને સખાભાવે કહ્યું કે આપ અંતર્યામી છો ને બધુંને જાણો છો, છતાંય પૂછો છો મહારાજ? તે શ્રીજી મહારાજ મરક મરક હસ્યા ને કહ્યું કે તમારી ઘણી કસોટી થઈ। તમે પાકા નિશ્ચય વાળા છો તેથી હું રાજી થયો। તમને અહીં અનાજ મળતું નથી તેથી માનકુવા જાવ અને ત્યાં પુનશી વાણિયા વેપારીની દુકાનેથી અનાજ જોઈએ તેટલું લઈ આવો। ત્યારે દેવજી ભગતે કહ્યું જે એ તો પૈસા આપીએ તો પણ આપતા નથી મહારાજ। તે ભગવાને કહ્યું કે પણ તમે જાવ તો ખરા, અમે તેમને પ્રેરણા કરીશું ને તે આપશે એટલો તો વિશ્વાસ રાખો। આમ કહીને મહારાજ અંતર્ધાન થઈ ગયા। તે દેવજી ભગત તરત ગાડું જોડીને માનકુવા ગામે ગયા। ત્યાં ભગવાનને સંભાળીને અનાજ માગવાનું કહે તે પહેલા જ વાણિયા વેપારીએ કહ્યું કે આવો આવો દેવજી ભગત, અનાજ જોઈએ છે ને? ત્યારે દેવજી ભગતે કહ્યું જે હા પુનશી શેઠ, મારે મોટું કુટુંબ છે ને હાલ મારી પાસે પૂરતા પૈસા નથી। ત્યારે પુનશી વાણિયાએ કહ્યું કે તમે કાંઈ ફિકર ન રાખો, પૈસા નથી તો શું, હું બેઠો છું ને, તમારે અનાજ લઈ જાવ। પછી તો દેવજી ભગતની જરૂરિયાત પ્રમાણે જુદું જુદું બાજરો, કઠોળ, દાળ વગેરે વગેરે અનાજ આપ્યું। ત્યારે સાથે આવેલા બીજા કુટુંબીજનોને પણ અનાજ આપીને રાજી કર્યા। આ રીતે શ્રીજી મહારાજે વાણિયાને અદ્ભુત રીતે પ્રેરણા આપીને તેનું અંતઃકરણ ફેરવી દેવજી ભગતને અનાજ અપાવીને ભક્તવત્સલ ભગવાને પોતાના ભક્તની દુષ્કાળમાં રક્ષા કરી અને પુનશી વાણિયા વેપારીનું પણ રૂડું કર્યું। આ પુનિત પ્રસંગ આપણે પળે પળે પરચામાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું।
અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.